નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ડાકોર યાત્રાધામ ડાકોરમાં બોડાણા સ્ટેચ્યુ પાસે દુકાનદારો અને ઓટો રિક્ષા ચાલક વચ્ચે પાર્કિંગને લઈને થયું ધીંગાણું. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક. રિક્ષા ઊભી રાખવાના મુદ્દે 10થી વધુ લોકોએ રિક્ષા ચાલક પર કર્યો હુમલો. ડાકોર પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટરની દૂરી ઉપર જ બેખોફ બનેલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. સમગ્ર મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવે. દુકાન આગળ રિક્ષા ઊભી રાખતા બે ભાઈઓએ કરી હતી તકરાર. રિક્ષા ચાલક સુનિલભાઈ પટેલે બોડાણા સ્ટેચ્યુ નજીક દુકાન પાસે રિક્ષા ઊભી રાખી હતી, ત્યારે દુકાન માલિક દીપ ડબકર અને ધવલ ડબકરે રિક્ષા ચાલક સુનિલભાઈ પટેલને અપશબ્દો બોલી રિક્ષા હટાવવા કહ્યું હતું. રિક્ષા ચાલકે રિક્ષા હટાવી લેવાનું કહ્યું હોવા છતાં બે ભાઈઓએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આ જોઈ બાજુની દુકાન સીઆર ખંજરીવાળાને ત્યાં કામ કરતા 10થી વધુ માણસો પણ દોડી આવી અને રિક્ષા ચાલક પર હિચકારો હુમલો કરતા રિક્ષા ચાલકના મિત્રએ વચ્ચે પડી રિક્ષા ચાલકને છોડાવ્યો હતો. આ સમગ્ર મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા.